ખાતે યોજાઈ। દિવ્યાંગો માટે એશિયાની સૌથી મોટી ઇવેન્ટ પ્રેરણા ઇમ્પેન્સિપેશન, જે MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ દ્વારા છેલ્લા 18 વર્ષથી યોજવામાં આવે છે। આ વર્ષે પ્રેરણા ઇવેન્ટ 19મા વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહી છે। દિવ્યાંગજનોને પોતાની હોબી તથા કલાને પ્રસ્તુત કરવા પ્લેટફોર્મ પૂરું પાડતી ઇવેન્ટ પ્રેરણાને યુનેસ્કો તરફથી 6 વખત પેટ્રોનેજ પ્રાપ્ત થયેલ છે તથા લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું અભૂતપૂર્વ સ્થાન ધરાવે છે। આ ઉપરાંત પ્રેરણાને વિશ્વ વિખ્યાત નેતા નરેન્દ્ર મોદી તરફથી એપ્રિસિએશન લેટર પ્રાપ્ત થયેલ છે। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી પણ શુભેચ્છા પત્ર પ્રાપ્ત થયો છે। આ વર્ષે 21 અને 22 સપ્ટેમ્બરના રોજ ધ ડાયરી ઓફ ઇન્વેસ્ટિગેટર્સ ફ્રોમ ક્લોઝ ટુ ટ્રુથ થીમ સાથે પ્રેરણા ઇવેન્ટ કલા ભવન ખાતે યોજાઈ રહી છે। પ્રેરણા ઇવેન્ટ અલ્ફાઝ, આગાઝ, DA ઇવેન્ટ, DA સ્પોર્ટ્સ વગેરે જેવા કાર્યક્રમોનું આયોજન કરે છે। અહીં અલ્ફાઝ એ મંચસ્થ મહાનુભાવ એવં દિગ્ગજ દિવ્યાંગનો દ્વારા થતો મોટિવેશન ટોપ શો છે, જેમાં મુરલીકાંત પેટકર, સૌરભ ગઢવી તથા સમીર કક્કડને આમંત્રિત કરવામાં આવ્યા છે। 22મી સપ્ટેમ્બરના રોજ કલાભવન ખાતે યોજવામાં આવી છે। 2024માં રિલીઝ થયેલી તથા સૌને પ્રભાવિત કરી રહેલી ચંદુ ચેમ્પિયન ફિલ્મ, જેની બાયોગ્રાફી પર બનાવવામાં આવી છે, તેવા મુરલીકાંત પેટકર ભારતના પેરા એથ્લેટ અને ભારતના પ્રથમ પેરાલિમ્પિક સુવર્ણચંદ્રક ધારક છે। આગાઝે ડોનેશન ડ્રાઈવ છે। DA ઇવેન્ટમાં મોટી સંખ્યામાં દિવ્યાંગનો આમાં હાજર હોય છે તથા તેઓ 40થી વધુ પ્રતિયોગિતામાં ભાગ લે છે। DA સ્પોર્ટ્સમાં પેરાલિમ્પિક રમતોનો પ્રદર્શન અનુભવી રમતવીરો દ્વારા કરવામાં આવે છે, જેમાં પેરા ટાઇકવોન્ડો રમત રમવા છત્તીસગઢથી ટીમ આવશે। પેરા સિટિંગ વોલીબોલ રમત રમવા સુરતથી ટીમ આવશે, જે 21 સપ્ટેમ્બરના રોજ કલા ભવન ખાતે યોજવામાં આવી છે। DA ઇવેન્ટ 21 અને 22 સપ્ટેમ્બર એમ બંને દિવસ યોજાશે, જેમાં 40થી વધુ ઇવેન્ટ રાખવામાં આવે છે, જેમાં મોટી સંખ્યામાં દિવ્યાંગજનો હાજર રહે છે। અનાથ બાળકો માટે પણ ક્રિકેટ, કબડ્ડી, શૂટિંગ, ચિત્ર સ્પર્ધા વગેરે જેવી રમતો રાખવામાં આવે છે। આમ 40થી વધુ રમતોને તંત્રબદ્ધ ગોઠવવા ઉપરાંત વિજેતાઓને પ્રેરણા ટીમ દ્વારા ઇનામ આપીને સન્માનિત કરવામાં આવે છે। પ્રેરણા એ એશિયાની લાર્જેસ્ટ ડિફરન્ટ લેબલ ફેસ્ટ છે, જે પાછળના 18 વર્ષથી કન્ટિન્યુઅસલી થઈ રહી છે અને આ પ્રેરણાનું 19th ફીચર છે। જ્યારે પ્રેરણાએ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ MS યુનિવર્સિટી ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ ખાતે યોજાવા જઈ રહી છે, જેનો મુખ્ય હેતુ એ દિવ્યાંગ લોકોને એક સ્ટેજ પ્રોવાઈડ કરવાનું છે, જેથી એ લોકો ઇન્સ્પાયર થઈ શકે અને એ લોકોનું સેલ્ફ કોન્ફિડન્સ બૂસ્ટ થાય। ઓન ડે અમારે DA ઇવેન્ટ્સ અને DA સ્પોર્ટ્સનું આયોજન કરવામાં આવે છે। એ ઉપરાંત અમારા જે અલગ અલગ સેગમેન્ટ્સ હોય છે, અલ્ફાઝ, આગાઝ, એમનું પણ આયોજન કરવામાં આવે છે અને જે અમારો ઓન ડેનો DAનો ફૂટફોલ હોય છે એ 1500 જેટલો હોય છે। જેમાં અમે મુખ્ય અતિથિમાં આ વખતે અલ્ફાઝમાં શ્રી મુરલીકાંત પેટકર સર, સમીર કક્કડ સર અને જે સૌરભદાન ગઢવી સર છે, એ લોકોને આમંત્રિત કર્યા છીએ, તો એ લોકો આવી અને પોતાના મોટિવેશનથી બીજા લોકોને પ્રભાવિત કરશે।